ગઢપુરમાં બિરાજમાન શ્રીહરિ પ્રાચીન પુરાણ ગ્રંથોની કથા વંચાવતા હતા. કથા પ્રસંગે તેઓ ભક્તોને વારંવાર એક અગત્યની સમજણ આપતા. તેઓ કહેતા, કપટી લોકો સત્સંગમાં આવીને એવા ભળી જાય છે કે ભોળા ભક્તો તેમાં ભરમાઈ જાય, અને અંતે આવા કપટી લોકો ભક્તોને લૂંટીને ચાલ્યા જાય છે. કપટી માણસ બહારથી ખૂબ સરસ વર્તન બતાવે એટલે ભોળા લોકો તેને એકાંતિક ભક્ત માની બેસે છે. એ જ સમયમાં ભાવનગરનો એક કપટી શ્રીહરિ પાસે આવ્યો. જીનાભાઈ પહેલા ફેલમાં ફસાયેલા હતા, પરંતુ જ્યારથી તેમને શ્રીહરિની ઓળખાણ થઈ ત્યારથી તેમણે બધા ફેલ છોડીને ભગવાન પરાયણ જીવન અપનાવી લીધું હતું. 3 વર્ષથી તેઓ સત્સંગમાં દ્રઢ રહ્યા હતા. સંતોના સમાગમમાં તેમને અતિશય લગાવ હતો. ભગવાન અને સંતોની સેવામાં તેઓ હંમેશા તત્પર રહેતા. ભગવાનના દર્શને આવે ત્યારે સંતો અને પાર્ષદોને પ્રેમથી કહેતા, મારા માટે કોઈ સેવા હોય તો વિના સંકોચે કહેજો. આ વાત કપટીએ ધ્યાનથી જાણી લીધી હતી. 15 દિવસ પછી એક કપટી જીનાભાઈ શ્રીમાલીના ઘેર પહોંચ્યો. પાર્ષદ વેશમાં તેને જોઈ જીનાભાઈને ખૂબ ભાવ આવ્યો અને તેમણે આગતા સ્વાગતા કરી. કપટીએ ભગવાનનો મહિમા ગાતા ગાતા કહ્યું, તમારા ઉપર ભગવાનની બહુ દયા છે. દિવસમાં 2-3 વખત ભગવાન તમને સંભાળે છે. સંતો પણ તમને યાદ કરે છે. એટલું જ નહીં, તેને કહ્યું, આવા સંતો તો નારદ અને સનકાદિકથી પણ અધિક છે. આવા ભગવાન પૂર્વે થયા નથી અને થશે પણ નહીં. આ વાતો સાંભળી જીણાભાઈ ખૂબ રાજી થયા. તેમણે કહ્યું, કોઈ સેવા હોય તો જરૂર કહેજો, પરંતુ સાથે જ આશ્ચર્ય વ્યક્ત કર્યું, હું વારંવાર ગઢપુર જાઉં છું, છતાં તમને ક્યારેય જોયા નથી. તમારું નામ શું છે? કપટીએ ઉત્તર આપ્યો, મારું નામ કાળો ભગત. જીણાભાઈ બોલ્યા, કાળા ભગતને તો હું સારી રીતે ઓળખું છું. આ સાંભળતા જ કપટીને સમજાયું કે કપટ ખુલ્લું પડી શકે, તેથી તેણે તરત જ વાત ફેરવી દીધી. અરે ભગત, અહીં જ તમારી ભૂલ થાય છે. કાળા ભગત નામે 2 પાર્ષદ છે. તમે જોયા છે, તે મોટા કાળા ભગત અને હું નાનો કાળો ભગત. પછી તેને વધુ કપટભરી વાત કરી. સહજાનંદ સ્વામીએ મને તમારી પાસે મોકલ્યો છે. ભગવાને ધોતિયા અંગે જે વ્યવસ્થા કરી છે તે તમને સંભળાવવા આવ્યો છું. તેણે કહ્યું, હરિભક્તોને જેટલી શ્રદ્ધા હોય તે પ્રમાણે ધોતિયા આપે. કોઈ પાસે આગ્રહ કરીને માગવા નહીં, માગ્યા વિના આપે તે જ લેવું. બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, રામદાસભાઈ અને મુક્તાનંદ સ્વામીના નામ પણ લીધા. વિગતવાર વાત સાંભળીને જીણાભાઈને વિશ્વાસ આવી ગયો. તેમણે કહ્યું, સંતો માટે હું સારામાં સારા કોરબંદ ધોતિયા લાવી દઉં, તમે લઈ જાઓ. જીણાભાઈએ 2 રૂપિયાના 30 ધોતિયા લાવી આપ્યા. કપટી બોલ્યો, વાહ ભગત, તમારી સમજણને ધન્ય છે. તમારી આવી સેવા જોઈ ભગવાન બહુ રાજી થશે. પછી કહ્યું, હું હાલને હાલ ગઢપુર જઈ ભગવાનને પહોંચાડું છું. એમ કહીને તે ચાલી નીકળ્યો અને પછી ક્યારેય પાછો આવ્યો નહીં. આ વાત ત્યાં રહેતા રૂપાભાઈને ખબર પડી. તેઓ તરત જ જીણાભાઈ પાસે આવ્યા અને કહ્યું,
મને પૂછ્યા વિના કયા પાર્ષદને તમે ધોતિયા આપ્યા? એ પાર્ષદ હતો કે ઠગ? ભગવાન આ વાત જાણશે તો કુરાજી થશે. ત્યારબાદ ઝીણાભાઈ અને રૂપાભાઈ બંને શ્રીહરિ પાસે આવ્યા અને સમગ્ર વાત કરી. વાત સાંભળી શ્રીહરિએ બધા પાર્ષદોને બોલાવ્યા અને પૂછ્યું, આમાંથી કયો પાર્ષદ ભાવનગર ગયો હતો? ઝીણાભાઈએ જોયું અને કહ્યું, મહારાજ, આમાંનો તો કોઈ નહોતો. ત્યારે શ્રીહરિએ ગંભીર ટકોર કરી, અમે વારે વારે સમજાવીએ છીએ કે ધુતારાનો ક્યારેય વિશ્વાસ ન કરવો. અને આગળ કહ્યું, ધુતારાને તો સાચા કરતાંય સારું બોલતા આવડે, માટે ખાતરી કર્યા વિના જ્યાં ત્યાં વિશ્વાસ ન કરવો. પછી શ્રીહરિએ ચેતવણી આપી, ધુતારાઓ અનેક રીતે ધૂતે છે. મરે ત્યાં સુધી લોકોને ધૂતીને પેટ ભરે છે, પરંતુ તેનું ફળ તેમને યમપુરીમાં ભોગવવું પડે છે. માટે અજાણ્યા પર ખાતરી કર્યા વિના ક્યારેય વિશ્વાસ કરવો નહીં.